નમસ્કાર. ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ઓલ ઇઝ વેલ એજ્યુકેશન સાથે હું છું રાજેશ ડાભી. આજનો આપણો વિડીયો છે જ્ઞાન સાધના ને આપણે રજિસ્ટ્રેશન જે કર્યું હતું તેનું ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું. ચોઇસ ફિલિંગ કરવા માટે સૌપ્રથમ આપણે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીશું અને ત્યાં જે મેં અહીં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તે લિંક cgms.gujarat.vsk.org તે લિંક પર ક્લિક કરી અને જે વેબસાઇટ ખુલે તેમાં આપણે લોગિન પર ક્લિક કરીશું. લોગિનમાં અહીં સ્ટુડન્ટ લોગિન પર ક્લિક કરીશું. હવે સ્ટુડન્ટ લોગિન પર ક્લિક કરીશું એટલે આપણી સામે અહીં બાળકનો યુઆઈડી એન્ટર કરવાનો છે જે 18 આંકડાનો છે. એન્ટર કરી અને તમે જે રજિસ્ટ્રેશન વખતે પાસવર્ડ રાખ્યો હતો તે પાસવર્ડ એન્ટર કરી અને લોગિન પર ક્લિક કરવાનું રહેશે એટલે જે તે બાળકનું લોગિન થશે. જેવું આપણે લોગિન કરીશું એટલે જે તે બાળક હશે તેનું નામ ને બધી ડિટેલ અહીં આપણને જોવા મળશે. ત્યારબાદ એને જે એલિજિબલ સ્કીમ એટલે કે જે સ્કીમમાં એને લાભ મળવાપાત્ર હશે તે સ્કૂલ અહીં આપણને સ્કીમનો અહીંયા લિસ્ટ જોવા મળશે. હવે આ બાળક છે એને તમે જોઈ શકો છો જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, રક્ષા શક્તિ સ્કૂલ અને આદર્શ નિવાસી શાળા આ 3 સ્કીમનો લાભ એને મળે છે. હવે તમે જ્યારે લોગિન કરશો તો બધા જ બાળકોને આ લાભ મળશે નહીં. કેટલાક બાળકોને માત્ર રક્ષા શક્તિ સ્કૂલનો જ લાભ મળશે, સ્કોલરશિપનો લાભ મળશે નહીં. અથવા કેટલાક બાળકોને આ બંને સ્કૂલો માટેનો લાભ મળશે, સ્કોલરશિપનો લાભ મળશે નહીં. તો જે લાભ મળતો હશે તે જ અહીં લિસ્ટ જોવા મળશે. તો હવે તમે અહીં ક્લિક કરશો તો જેમાં તમારે લાભ જોઈતો હોય તે અહીંથી તમે ટિક કરી શકો છો. જેમ કે માત્ર સ્કોલરશિપ જોઈતી હોય તો અહીં સ્કોલરશિપ તમે જોઈ શકો છો. તો એના ઉપર તમે ક્લિક કરશો, અહીં એરો પર ક્લિક કરો એટલે અહીં આપણને એરો જોવા મળે છે. હવે જો તમારે રક્ષા શક્તિ સ્કૂલ જોઈતી હોય તો અહીં રક્ષા શક્તિ સ્કૂલ પણ તમે સિલેક્ટ કરી શકો છો. તો એવી રીતે આપણે અહીં રક્ષા શક્તિ સ્કૂલ છે તે સિલેક્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ અહીં આદર્શ નિવાસી શાળાનું લિસ્ટ પણ આવે છે. તો એમાંથી જે સ્કૂલમાં તમારે જવાની ઈચ્છા હોય તો એ મુજબ પણ અહીં તમે સિલેક્ટ કરી શકો છો. હવે અહીં ખાસ બાબત આપણે એ ધ્યાન રાખવાની છે કે તમારે પ્રાયોરિટી કોને આપવાની છે તે અહીં ક્રમ સાચો હોવો જોઈએ. જો તમારે સ્કોલરશિપ જોતી હોય તો 1 નંબર ઉપર સ્કોલરશિપ હોવી જોઈએ અને બીજા નંબરે જો તમારે રક્ષા શક્તિ આપવી હોય તો અહીં બીજા નંબરે રક્ષા શક્તિ સ્કૂલનું લિસ્ટ હોવું જોઈએ. ત્યારબાદ જો અહીં આપણે ગાંધીનગર આપી છે ને રક્ષા શક્તિ સ્કૂલ 3જા નંબરે કચ્છની રાખવી હોય તમારે તો અહીં 3 નંબર ઉપર તે કચ્છની સ્કૂલ હોવી જોઈએ. મતલબ અહીં જે ક્રમમાં તમે સ્કૂલો અને જે સિલેક્ટ કરશો એ ક્રમમાં તમને પ્રાયોરિટી આપવામાં આવશે. એટલે કે જો બાળકને સ્કોલરશિપ મળવા પાત્ર હશે તો અહીં 1 નંબરમાં એને સ્કોલરશિપ મળી જશે. પણ જો સ્કોલરશિપ નહીં મળતી હોય તો એને તરત જ 2 નંબર ઉપર ગાંધીનગરની જે રક્ષા શક્તિ સ્કૂલ છે તેમાં એડમિશન એને મળશે. જો એને મળી શકતું હશે તો જો મળી જશે તો ઠીક છે, નહીં મળે તો નીચે 3 નંબર ઉપર જે તમે સ્કૂલ સિલેક્ટ કરી છે તેમાં એને એડમિશન મળશે. આનો ક્રમ તમે અહીંથી ફેરવી શકો છો. આ એરો પર ક્લિક કરો તો ક્રમ ફરી જાય છે. બરાબર. હવે તમારે આ રક્ષા શક્તિ સ્કૂલ આપણે સિલેક્ટ કરી છે ને નથી રાખવી તો અહીં ક્રોસ પર સિલેક્ટ કરશો એટલે તે પણ અહીંથી જતી રહેશે. તો એવી રીતે અહીં જેટલી સ્કૂલો છે તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અહીં આપણે ટિક માર્ક કરવાનું રહેશે. ટિક માર્ક તમે અહીં કરશો ત્યારબાદ નીચે સબમિટ પ્રાયોરિટી પર ક્લિક કરશો એટલે તરત અહીં સબમિટ પ્રાયોરિટી છે એ સબમિટ થઈ જશે. અને જેવું તમે સબમિટ પર આપશો પ્રાયોરિટી પર ત્યારબાદ તમે અહીં સુધારો કરી શકશો નહીં. એટલે વિચારી અને ત્યારબાદ જ તમારે સબમિટ પ્રાયોરિટી પર ક્લિક કરવાનું રહેશે. હવે જેવું તમે સબમિટ પ્રાયોરિટી પર ક્લિક કરો એટલે તમારો ડેટા છે તે સેવ થઈ જશે અને ત્યારબાદ અહીં ડાઉનલોડ પીડીએફ છે તે ઓપન થશે અને તમે ત્યાંથી ડાઉનલોડ પીડીએફ તમારે જે પ્રાયોરિટી સિલેક્ટ કરી છે તે તમારે એનું લિસ્ટ છે તે અહીંથી સેવ કરી શકો છો. તો આવી રીતે આપણે દરેક બાળકોની ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. પ્રાઇવેટના બાળકો માટે પણ આ જ રીતે આપણે ચોઇસ ફિલિંગ કરવાની રહે છે. તો અહીં તમે આવી રીતે દરેક બાળકોનું ચોઇસ ફિલિંગ કરી અને ડાઉનલોડ પીડીએફ કરી અને સેવ કરી શકો છો. તો આપને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો. ધન્યવાદ.